ગીર ગઢડાના ધોકડવા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંતો, જેમાં મહુવાથી પધારેલ પૂજ્ય ગુણાતીત સ્વામી, પૂજ્ય ધૈર્ય મૂર્તિ સ્વામી, સંત નિર્દેશક એવા પૂજ્ય અખંડ મંગલ સ્વામી, બાળ પ્રવૃત્તિ નિર્દેશક એવા પૂજ્ય વિરાગ કુશલ સ્વામીની ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય અને દિવ્યતાથી શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોકડવા તથા આસપાસના વિસ્તારના બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તોએ કથા વાર્તા તથા શાકોત્સવનો લાભ લીધો હતો. તેમજ પૂજ્ય ગુણાતીત સ્વામીએ પોતાની રસાળ શૈલીમાં પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત અંતમાં ઉપસ્થિત સૌ લોકોએ આરતીમાં જોડાઈને સૌએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ. હું કૌશલભાઈ ચોલેરા અહીંયા બાળ પ્રવૃત્તિના નિરીક્ષક તરીકે કાર્ય કરું છું. આજે અમારા ગામમાં મહુવાથી પધારે પૂજ્ય ગુણાતીત સ્વામી તથા એમની સાથે પૂજ્ય ધર્મકીર્તિ સ્વામી તથા અમારા વિસ્તારના સંત નિર્દેશક એવા પૂજ્ય અખંડ મંગલ સ્વામી તથા બાળ પ્રવૃત્તિના નિર્દેશક એવા પૂજ્ય વિરાગકુશલ સ્વામી, આ ચારેય સંતોની ઉપસ્થિતિમાં આજરોજ અમારા ધોકડવા ગામમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ધોકડવાની બહોળા પ્રમાણમાં ધોકડવાની આજુબાજુના વિસ્તારના દરેક ભાવિક ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાઈઓ, મહિલા મંડળ, નાના યુવાનો સહિત સૌ કોઈ પધારી અને આ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ માણ્યો, જે આપ સૌને વિનંતી. જય સ્વામિનારાયણ. દર વર્ષે આપણે આ શાકોત્સવનો લાભ લઈએ છીએ. લગભગ છેલ્લા કોરોનાના 2-4 વર્ષ છોડી અને લગભગ 6-1 વર્ષથી, અને હું યાદ કરું તો દુલાભાઈના ફળિયામાં લગભગ આ 3જી-4થી વખત તો આપણે અહીંયા નયા છે, 4થી વખત અહીંયા. એમનો પણ આભાર, દુલાભાઈનો પણ, કારણ કે જ્યારે તમે જાનને ઉતારો આપો ને એટલે બધી વ્યવસ્થા કોને કરવાની હોય? ગરધણી કહાવાનું હોય ને જ હોય. આમાં તો કેવું છે, આપણે બધા ખેડૂત ભાઈઓ છે, ઘણા ખેતીવાળા છે, ઘણા દુકાનવાળા છે, પણ હળમાં મોટો દાંતો હોય ને જે એને વધારે બળ પડે, એટલે મતલબ એને વધારે ઘસાવાનું થાય. તો દર વર્ષે આટલો ઘસારો વેઠે એમને ધન્યવાદ છે, એમના ઘરના બધા સભ્યોને પણ ધન્યવાદ છે, કારણ કે આટલો બધો માણસો ભેગા થાય એની વ્યવસ્થા અને આ બધું. પણ આ બધું શક્ય ક્યારે બને કે હૃદયમાં કંઈક થોડીક ધર્મ ભાવના પડી હોય ને તો આ થાય, નહીતર ના થાય. કંઈક સમાજની સેવા કરવાની, કંઈક ધર્મની સેવા કરવાની કંઈક અંતરમાં ઈચ્છા હોય ને તો આ બધું થઈ શકે, નહીતર ના થાય. નહીતર આપણને એમ થાય કે હવે ભાઈ આ ક્યાં બધું એ બધી લપ કરવી, એટલે કદાચ એ આ પાડ દે પણ ઘરેથી આ પાડવા જોઈએ, કારણ કે અત્યારે જમાનો કેવો છે, ગૃહ મંત્રાલયનો વધારે ચાલે. એ તો જૂના છે એટલે એમને ચાલતું હોય, પણ આ બધો ભીડો વેઠવો પડે ને, બધું પાથરણા એમના, પાણી એમનું, જગ્યા એમની, રસોડું, એટલે એમને ઘર ખાલી જ કરી દેવાનું. તો આ બધું ક્યારે શક્ય બને કે અંતરમાં હૃદયમાં કંઈક થોડી ધર્મ ભાવના હોય ને તો આ બને છે. એટલે લગભગ ઘણા વર્ષોથી અમે કોન્ટેક્ટમાં છીએ. એમાં ડાયાલાલ છે, ભીખાલાલ છે, પછી પેલા હરીશભાઈ આપણા છે, બધા ઘણા બધા બહુ ભાવિક આખી ટીમ છે બધી. અને આપણા માટે એટલે કે આપણા સત્સંગ માટે, બાપા માટે એમને ઘણો ભાવ પણ છે બધાને. તો આજે આપણે શાકોત્સવ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ. 4થી વાર તો અહીંયા ભેગા થયા. એની પહેલા એકવાર આપણે પહેલા મનુભાઈ વાડીવાળા, એમને ત્યાં આગળ આપણે વાડીમાં કરેલું. તો બધાના હૃદયની અંદર પડેલું તો છે જ આ બધું, કારણ કે આ જે ધર્મ ભાવના છે ને એ અંતરથી ઉગે છે. અને કોઈ ક્લાસ નથી હોતા, અને કોઈ જેમ ટ્યુશનમાં જાય, તમને ગણિત ના આવડતું હોય તો ટ્યુશનમાં જવાય, પણ ધર્મ ભાવના ના હોય તો એના કઈ ક્લાસ નથી હોતા. અંદર તો પડેલું જ હોય છે, પણ બહારથી ને જો આવા સત્સંગનો યોગ થાય ને તો એ વિશેષ ખીલી ઉઠે. આચારથી આપણા આચાર વિચાર રેણી કેણીથી ને આપણે જાગૃત થવાનું છે. હજી અમે છેલ્લા લગભગ હમણાં 20 દિવસથી 5 તારીખે અમે પધાર્યા. એ પૂર્વે દિવાળી પછી 1.5 મહિના સુધી દુબઈ અને આફ્રિકા ખંડનું વિચરણ કરીને આવ્યા છે. 100 સંતો અને બીજા 100 અત્યારે ગયા છે. આફ્રિકામાં 2 મંદિર મોટા આપણા થયા છે, દાર ઇસ્લામ અને ત્યાં આગળ જોનિસબર્ગ, સાઉથ આફ્રિકાની અંદર 2 ભવ્ય મોટા મંદિરો, હવેલી ને બધું સરસ આખું કેમ્પસ તૈયાર થયું છે. તો એની પ્રતિષ્ઠામાં પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજ પધારેલા અને અમે બધાને પણ ત્યાં આગળ લાભ મળેલો. એ બાને આફ્રિકા ખંડના 5 દેશોની અંદર અમે ફર્યા, દુબઈની અંદર ફર્યા, અને ત્યાં બધું વાતાવરણ, ત્યાંની પરિસ્થિતિને બધું જોયું. ત્યારે આપણને ખબર પડી કે દુબઈમાં જે મંદિર બન્યું છે ને
ઈ હું હવે તમને ઈ દુબઈ મંદિરની મેં હમણાં ત્યાં વાત કરી હતી, હું તમને અઠવાડિયા સુધી કથા કરું, પણ તમે જ્યાં સુધીના દર્શન ના કરો ત્યાં સુધી મહિમા સમજાય નહીં. હવે અમે જઈ આવ્યા એટલે ખબર પડી કે આ ભૂમિની અંદર મંદિર કેવી રીતે બને. સખત કડક કાયદા. એ લોકના ત્યાં આગળ જે બધા એના ને એના ભાઈઓ બીજા જે છે બધા, એમાં પણ તે વિભાગ છે ને શિયા અને સુન્ની, એને ને એના બીજા વિભાગને લોકો જમીન નથી આપતા. બોલો કે નહીં તમને અહીંયા જમીન નહીં આપ્યા, એ આપણને જમીન આપે પણ આપીએ એમને. તો મહંત મહારાજની એમને સાધુતા જોઈ. રાજાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ લોકોને 28 એકર ને બીજી હમણાં 7.5 એકર સંત આશ્રમ માટે જગ્યા આપી. અમે ગયા એના આગલા દિવસે જ. એનો પ્રિન્સ છે, એ પ્રિન્સ પોતે ત્યાં આવેલો, એટલે સુલતાન કહેવાય એની ભાષામાં. એ ત્યાં આવ્યો અને જોયું બધું કે ભાઈ તમારા અહીંયા સેવકો, આપણા 400 સેવકો છે ત્યાં આગળ. બધા અહીંથી જે બધા લઈ ગયા હોય ને આપણે મંદિરમાં, બધી મહેમાનને સંભાળવાનો ડિપાર્ટમેન્ટ, ગાર્ડન સંભાળવાનો, રસોડું સંભાળવાનું, એવા બધા આપણા ભાઈઓ અહીંથી બધા ગયા. ત્યાં આગળ આપણે એમને પગાર આપીએ છીએ, પણ એ ત્યાં વ્યવસ્થા માટે આપણે બધાને લઈ ગયા. તો કે એ લોકો ક્યાં રહે છે, પછી આ બધા જે છે તે સંતો ક્યાં રહે છે, એને પૂછ્યું બધું. તો એને કીધું કે ભાઈ સંતોને આપણા જે બધા સેવકો છે એ બધા અહીંથી ને 1 કિલોમીટર દૂર રહે છે. મંદિરમાં સંતો માટે થોડી વ્યવસ્થા છે, પણ એને બસમાં ટ્રાન્સપોર્ટિંગ બીજે વિલા રાખેલા હોય, બંગલા, એમાં ભાડે આપણે રાખીએ છીએ. તો કે ના ના એવું ના ચાલે, મારા રાજ્યની અંદર આટલું સરસ તમે કામ કરો છો, આટલી વ્યવસ્થા છે, અને તમે ત્યાં સુધી એને રાખો છો કે હું તમને અહીંયા બીજી 7.5 એકર જગ્યા આપું, એમાં તમે ઉતારા બધાઓ. તો હવે બધા માટે ઉતારા પણ ત્યાં આગળ બની રહ્યા છે બધા. હવે તરત જ એને કઈ પૂછવા જવાનું નથી, ત્યાં કઈ કાયદો નથી, ત્યાં કઈ બીજા કાગળિયા કરવાના નથી. રાજા કહે કે આટલી જગ્યા તમારી એટલે તમારે, એમ પૂરું થયું. પછી કાગળિયા બધા એ લોકો કરી દે, આપણે કઈ રજૂઆત નહીં કરવાની કે ભાઈ આમાં હાથ બારમાં છે એક નથી, ગામતળમાં છે એક નથી, ફલાણું ઢીકડું, એ કઈ ત્યાં આવતું જ નથી. રાજા કહી દે કે અહીંથી આટલું તમારું, એટલે એ વાત પૂરી થઈ ગઈ, કારણ કે ત્યાં આગળ કોઈ પક્ષ છે નહીં. રાજા કઈ ફાઇનલ ને જે કઈ મંત્રીઓ હોય, જે કઈ બધા ઓફિસર હોય, બધા રાજાના કુટુંબના જ હોય, એના કુટુંબના જ હોય બધા, એમાં બીજું કોઈ આવે જ નહીં ત્યાં આગળ. એટલે એ કઈ ફાઇનલ. તો સુલતાને કહી દીધું 7.5 એકર બીજી જગ્યા મળી ગઈ. બીજી વાત એને કરી કે ભાઈ સંતો માટે તમારે આવવા જવાની વ્યવસ્થા કેવી છે. એટલે હવે સંતોને કેવું હોય, ત્યાં દુબઈના કાયદા પ્રમાણે તમને દર 3 વર્ષે વિઝા રિન્યુ કરવા પડે. દર 3 વર્ષે તમારે વિઝા આપ્યા, નોકરી કરતા હોય ત્યાં સુધી તમે ત્યાં રહી શકો. નોકરી પૂરી થઈ ગઈ, બીજે તમે દુબઈમાં નોકરીએ ના લાગો, તમારા વિઝા કેન્સલ થઈ જાય અને તમને આવા વિઝા આપે. એટલે પછી એને કીધું, બધી વાત કરી, 3 વર્ષના છે અને 3 વર્ષ પછી એને આપણે રિન્યુ કરવાના અને આવું બધું પ્રોસેસ હોય છે. તો કે ના એવું પણ નહીં. સંતો બધા ત્યાં આગળ રહે છે અત્યારે, ત્યાં આગળ લગભગ 12 જેટલા સંતો રહે છે. કે આ બધા સંતોને હું તમને અત્યારે એનો ભેગો ઓફિસર ફોન કરીને કહી દઉં કે આ બધાના ગોલ્ડન વિઝા, ગોલ્ડન પાસપોર્ટ અત્યારે મોકલાવી દો. અને બીજા દાડે ગોલ્ડન પાસપોર્ટ આવી ગયા. બોલો, ગોલ્ડન પાસપોર્ટ એટલે એની કિંમત શું? અહીંયાથી તમે ઘણા બધા કદાચ કોઈ બહાર ગયા હશે, દુબઈ, અમેરિકા કે એરપોર્ટ ઉપર બધા, તો અહીંયા આપણે એરપોર્ટ ઉપર પહેલા જઈએ એટલે 2 વસ્તુ ચાલે. એક આપણું આધાર કાર્ડ અંદર જવા માટે, તમારી ટિકિટ એટલે બોર્ડિંગ પાસ, અને એ 2 સિવાયનો ત્રીજું તમારો પાસપોર્ટ જોઈએ. તો અહીંથી તમે બહાર જઈ શકો, અને બહાર ગયા પછી ત્યાં પણ તમારે ઇમિગ્રેશન, તમે આવ્યા છો ની એન્ટ્રી માટે ત્યાં તમારો પાસપોર્ટ ચાલે. તો આપણો પાસપોર્ટ છે ને એ તમારે બધે સ્કેન કરવો પડે, બતાવવું પડે બધે, ત્યાં તમને ઇમિગ્રેશનમાં ઊભા રાખે ને એવું બધું થાય. દુબઈનો ગોલ્ડન પાસપોર્ટ જેને મળે ને એને ક્યાંય ઊભું નહીં રહેવાનું, એને લાઈનમાં ના ઉભરાવાનું. અમારી સાથે ત્યાં સંત હતા દિવ્ય કીર્તન સ્વામી, એને આફ્રિકામાં ત્યાં ગોલ્ડન પાસપોર્ટ આમ બતાવે ને, બોલો યસ યસ, તરત આમ સલામ કરી, તમે પેલા આવી જાવ. કે કેમ ભાઈ, અમે બીજા 99 ઊભા એ નહીં, કે તમારો ભારતીય પાસપોર્ટ છે. ગોલ્ડન પાસપોર્ટની આટલી કિંમત છે. ગોલ્ડન પાસપોર્ટ એટલે આ રાજાના મહેમાન છે, રાજાના એન્જિનિયર છે, એટલે રાજાનો સ્ટાફ કહેવાય. હવે નરેન્દ્ર મોદી સાહેબનો સ્ટાફ હોય એ તો એને ભેગો જ હોય બધો, એને ક્યાંય કોઈ રોકે નહીં, કારણ કે વ્યવસ્થા હોય. તો બધા સંતોને આ સુલતાને ગોલ્ડન પાસપોર્ટ આપ્યો, એટલે એરપોર્ટ ઉપર સીધું પેલા કોમ્પ્યુટરમાં સ્કેન કરીને નીકળી જવાનું, એટલે લાઈનમાં નહીં ઉભા. આટલી કિંમત છે, અને દુનિયામાં બધા દેશો ગોલ્ડન પાસપોર્ટ સ્વીકારે છે. આપણો ભારતનો પાસપોર્ટ ફક્ત અત્યારે લગભગ 57 કે 58 દેશમાં જ ચાલે છે. બીજે બધે તમારે વિઝા કઢાવવા પડે, ડાયરેક્ટ ચાલે નહીં. દુબઈનો પાસપોર્ટ દુનિયાના 192 માંથી 172 દેશમાં ચાલે છે.
ગોલ્ડન પાસપોર્ટ તો વિશેષ ચાલે. અમેરિકા ને યુકે નું તો આખી દુનિયામાં ચાલે, એને તો બધે જ ચાલે, એને કઈ વિઝા લેવાની જરૂર નહીં. અને અરાઇવલ વિઝા એટલે ત્યાં જઈને સીટ ટિકિટ લઈને બેસી જવાનું, અહીંયા આવીને એના કાગળિયા થાય. તો આ ફેસિલિટી હોય છે. તો આવી બધા સંતોને એ લોકોએ કરી આપી. તો જો આ ત્યાંનો રાજા આટલી વ્યવસ્થા સંતો માટે કરી આપી, અને અમે બધું ત્યાં આગળ જોયું, તો એના જે કાયદા અને એની અંદર આ મંદિર બન્યો, એ તો ખરેખર મોટા મોટો ચમત્કાર કહેવાય. બહુ સરસ વાત મોહન ભાગવતજી RSS સંસ્થામાં અત્યારે જે